નમસ્કાર. પ્રજાપંખમાં આપનું સ્વાગત છે. સચિનમાંથી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી એક સુંદર તસવીર સામે આવી છે. હર ઘર તિરંગા, હર કર મેં તિરંગા. આવા ગગનભેદી નારાઓ સાથે આજે સચિનમાં નીકળી ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રા. શહેર પ્રમુખ પરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઉદ્યોગકારો, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. એલડી હાઈસ્કૂલથી સવારે 10 વાગે શરૂ થયેલી આ યાત્રા સચિન બજાર, સ્ટેશન રોડ થઈ કનકપુર ગુજરાતી સરકારી શાળા સુધી પહોંચી હતી. યાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યા અંદાજિત 108 મીટર લાંબા 2 વિશાળ તિરંગા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા વિદ્યાર્થીઓ અને નગરજનોના દૃશ્યથી સમગ્ર સચિન જાણે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ ના નારાઓથી સચિનના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ તિરંગા યાત્રાનો સૌથી મહત્વનો સંદેશ હતો, આઝાદી આપણને સહજ રીતે મળી નથી. લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, ત્યાગ અને બલિદાન બાદ ભારતને આઝાદી મળી છે. અને એટલે જ આજની પેઢીના બાળકોને આઝાદીનો ઇતિહાસ અને તિરંગાનું ગૌરવ સમજાવવું અત્યંત જરૂરી છે. શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા માત્ર એક અભિયાન નથી, પરંતુ દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ છે. આ યાત્રામાં બી ઝોનના અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર ગાયત્રીબેન જરીવાલા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ, શિક્ષણ સમિતિના માજી દંડક રાજુભાઈ પટેલ, વોર્ડ 30 પ્રમુખ તેજસ આહિર, મહામંત્રી મનોજસિંહ સોલંકી, એસટી ચેરમેન ચંપક પરમાર સાથે ચારે નગરસેવકો ચિરાગસિંહ સોલંકી, ભરત પટેલ, રીનાદેવી રાજપૂત અને આરતી ચૌધરી સહિત અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. સચિનના ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોર પટેલ અને ચેરમેન નોટિફાઈડ નિલેશ ગામી, ઉદ્યોગકારો, વેપારીઓ, સચિન જીઆઈડીસી, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને એસોસિએશનો, આરસીસી તથા સિટીઝન ક્લબો, ધાર્મિક સંસ્થાઓ, રમતવીરો, યુવાનો અને મહિલા શક્તિએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોર્ડ 30 સંગઠન અને ચારે નગરસેવકો દ્વારા કરવામાં આવેલા આયોજનને કારણે વિશાળ જનભાગીદારી જોવા મળી હતી. તિરંગા યાત્રા દરમિયાન ઇન્ચાર્જ પીએસઆઈ સુનીતા ડી સિંઘના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સચિનના ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહો, સરકારી ખાનગી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓ પર પણ રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. આજે સચિનની ધરતી પર લહેરાવતો તિરંગો માત્ર એક ધ્વજ નહોતો, તે હતો શહીદોના બલિદાનની યાદ. તે હતો આપણા સ્વાભિમાનનું પ્રતીક. તે હતું ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ. અને હજારો લોકોના એકસાથે ગુંજેલા જય હિન્દના નાદ સાથે સચિન જાણે કહી રહ્યું હતું, તિરંગો આપણું ગૌરવ છે, ભારત આપણો દેશ છે અને દેશપ્રેમ આપણી ઓળખ છે. જય હિન્દ, વંદે માતરમ.